ભગવાન શ્રી રામ જ્યારે આવતીકાલે પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, આ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. કોઈ ભક્ત પૂજન અર્ચન કરીને તો કોઈ ભક્ત મંત્ર અનુષ્ઠાન કરીને ભગવાન રામની ભક્તિ કરી રહ્યો છે, તો ક્યાંક ગીત અને સંગીત દ્વારા પણ કરવામાં આવી રહી છે રામજીની ભક્તિ. તો આવો લોક સાહિત્યકાર એવા રાજભા ગઢવીના સ્વરમાં માણીએ રામજીના કેટલાક ભજન કીર્તન. રામા તે રજપૂતી તણો આડો ન વાળ્યો આંખ લીધા પેલા લાંક તે આપી અવધના ધણી. આવા રાઘવેન્દ્ર સરકાર અવધ નરેશનો યુવરાજ ભારતનો આર્યપૂત પરાત્પર બ્રહ્મ ભગવાન રામની જ્યારે વાત કરવાની હોય ભારત વર્ષમાં, રામ એટલે તું તલ તલમાં અતલ વિતલમાં ભૂતલ ભલમાં સબ થલમાં જલ નિધિ અન ગલમાં અનિલ અનલમાં દર્શ દલમાં દીવતલમાં પુષ્કર પરિમલમાં પબ ઉપલમાં કણે કણમાં ભગવાન રામ છે, રાઘવેન્દ્ર સરકાર છે. અને એ પ્રભુ રામ, એ ભગવાન રામ, રામ વગર જીવાય નહીં. રામ આસ છે, રામ શ્વાસ છે. અને એ ભગવાન રામનું અયોધ્યામાં જ્યારે મંદિર બની ગયું અને હવે પ્રતિષ્ઠા થવાની છે જ્યારે 22 જાન્યુઆરી, ત્યારે સમગ્ર ભારતને વિશ્વમાં વસતા રામ ભક્તોને એમની ખૂબ ખૂબ વધાઈ. એની સાથે સાથે રામ વિશે એક દુહો અમારો ચારણી સાહિત્યનો છે કે આપણે શું બોલી શકીએ. હરિ મહિમા કો સાગર ભર્યો અને કવિ કપોત કી સંચ. દરિયાના કાંઠે ગેળ કે માધવપુરના દરિયાના કાંઠે કે સોમનાથ ના દરિયા કાંઠે કે દ્વારકાના દરિયા કાંઠે કબૂતર ઉડીને જાતું હોય, ઉનાળાનો ધોમધક તડકો હોય, દોઢક નાળામાં ભગવાન સૂરજ નીચે જાણે આવી ગયો એવું લાગતું હોય, ને ઈ કબૂતરને એમ થાય કે તરસ લાગી, પાણી પી લઉં. દરિયાને કાંઠે ઉતરે, દરિયામાં ચાંચ બોળી, આમ પાણી ચાંચમાં ભરે ત્યાં ખબર પડે આ તો ખારું છે. ઈ દરિયામાંથી ચાંચમાં ભરેલું પાણી આમ કરીને આમ કબૂતર ખારું લાગે એટલે પાછું ઉડાડી દે. એટલું જ કવિઓ, કલાકારો, કથાકારો રામ વિશે બોલી શકે. દરિયા રૂપી મહિમાનો દરિયો ભર્યો, એમાંથી કબૂતરની ચાંચમાંથી દરિયાનું પાણી ઉડે, એટલું જ બોલી શકાય. બાકી રામ રામ છે. એ ભગવાન રામ વિશે જ્યારે કેવું હોય ત્યારે શરૂઆતમાં મેં જે દુહો કીધો, આખી રામાયણ તો રામાયણના એક એક ચોપાઈ ઉપર, રાવણના એક એક વાલ્મીકીજીના શ્લોક ઉપર કલાકો સુધી બોલાય છે. અને જીવનનો આધાર છે. રામ એટલે એક જ્ઞાતિ, એક જાતિ, એક દેશ, એક ખંડ માટેનો કોઈ ભગવાન નથી. એ તો કરતા હરતા છે, આપ જાણો છો. એટલે મેં જે શરૂઆતમાં દુહો કીધો, વિભીષણ જ્યારે આવ્યા દરિયાને કાંઠે અને ત્રાહિમામ શરણાગત શું કરી અને ભગવાન રામના ચરણમાં પડી ગયા, બે ખંભા પકડી, હાથ પકડી, બાવડા પકડીને ઉભા કર્યા, બેઠી ગયા. અને પછી ભગવાન રામે વેળું લીધી હાથમાં. આ જોજો તમે, એક સન્યાસીના વેશમાં રહેવા વાળો અવધ નરેશનો યુવરાજ, ભારતનો આર્યપૂત, વાંદરા ને રીસ છે. આર્ય બે જ ભાઈઓ હતા. આને તાકાત કહેવાય. પોતાના પંડીનો જેને ઘટમાં ભરો હો ઘણો, એ હાવજ હંગરે નહીં કાલનું મારણ કાગડા. એને આગળ શું થવાનું છે એ વિચારવાનું જ ન હોય, બોલે થાય. રામ ભગવાન છે તો છે જ બધાનો, પણ રામનું જીવનમાંથી એ પણ શીખવા જેવું છે કે એને કોઈ જીવનનો એક એક પાસું જીવવા માટે ભગવાન રામ માંથી આપણને મળે છે. એટલે ટૂંકમાં વેળું આમ હાથમાં લઈને વેળું તિલક કર્યું વિભીષણને અને કીધું આયે લંકેશ, આયે લંકેશ કીધું એટલે જાંબુવનજી અને સુગ્રીવના હાથમાંથી ગજા પડી ગઈ. અરે ભગવાન થોડીક ઉતાવળ કરી ગયા. કેમ કે વિભીષણને તમે કહી દીધું આયે લંકેશ, એટલે કે લંકા વિભીષણને તમે આપી દીધી. પણ હજી ઓલો 10 માથા વાળો જીવે છે લંકેશ. હો, ઈ કે જીવે છે એ વાત સાચી છે, પણ જોઈ લઉં છો બીજું શું હોય. એમ તો કે એમ વાત નથી. આજે વિભીષણ તમારા ચરણમાં આવી ગયો. રામ કોને કહેવાય જોજો, આજે વિભીષણ તમારા ચરણમાં આવી ગયો. જાંબુવનજી સુગ્રીવ કહે છે પ્રભુ કાલે રાવણને હારો વિચાર આવે ને તમારા ચરણમાં આવી ત્રાહિમામ શરણાગત શું કરી પગે લાગે તો હાલો લડે તો જીતી જાઉં આપણે. પણ રાવણ કાલે તમારા ચરણમાં આવી જાય તો તમે રાજા તો વિભીષણને બનાવી દીધું, તમે શું કરશો? કે ભગવાન રામ બોલ્યો, રઘુકુળનું સંતાન બોલે છે, મહારાજ દશરથનો દીકરો બોલે છે, અજનો પૌત્ર બોલે છે. એને કીધું કાલે રાવણ મારા, આજે મેં લંકા આપી દીધી વિભીષણને, રાવણ મારા ચરણમાં આવી જાય કાલે તો રાવણને મારું અયોધ્યા આપી દઈશ. હું રઘુકુળનું સંતાન છું, હું દશરથનો દીકરો કૌશલ્યા નંદન છું. આ પોતાની અયોધ્યા દેવાની જે તૈયારી રાખે, ફૂટબોલના દડાની જેમ 4 ભાઈઓ વચ્ચે અયોધ્યાની ગાદી રજળી પડી. રામ વનમાં જાય, લક્ષ્મણ કે મારે ન જોઈ, ભરત કે મારે ન જોઈ, શત્રુઘ્ન કે મારે. આપ બધા જાણો છો કહેવાનો અર્થ એ છે કે રામ કોઈ એક જ્ઞાતિ જાતિનો ભગવાન નથી.
રામ રામ છે એટલે કવિએ દુહો કીધો ત્યાં વિભીષણને લંકા આપી એટલે જે કીધું મેં શરૂઆતમાં, રામા તે રજપૂતી તણો આડો ને વાળ્યો આંખ, લીધા પેલા લાંક તે આપી અવધના ધણી, લંકાને લીધા પેલા આપી દીધી, એવો ભગવાન રાઘવેન્દ્ર સરકાર. અને મહાત્મા ઈશ્વરદાસજી તો એમ કે છે કે કસા કરવ હું મહલ મહલગીર મેર કહા હું, કસા ગાવ હું ગુણ ગુણ જહાં તુમર ગાવે, મેલા કી ધનમાલ જહાં શ્રી ચરણા આગે, કસા પખાણા પાવ પવિત્ર નખ ગંગ હિલાવે, કી પુષ્પ ચડાવા સિર પર પારિજાત વખત જ ધરે, રાજાધિ રામ કી રીજવા કવિ શંકરમ સેવા કરે. ભગવાન શંકર પણ જેની સમાધિમાં બેસી જાય એટલે રટણ શ્વાસો શ્વાસ રામ રામ કરતા હોય ને એવો ભગવાન રાઘવેન્દ્ર સરકાર. અને આજે આપણે ભાગ્યશાળી છીએ, સમગ્ર વિશ્વમાં વસતા, ભારતમાં છે એટલું જ નહીં, સમગ્ર વિશ્વમાં વસતા રામ ભક્તો એટલે ભાગ્યશાળી છે કે આપણા બાપ દાદાની પેઢીઓ ગામડામાં રહી રહીને હે રામ હે રામ હે રામ હે રાઘવ. પછી એને તો હવના ગામને અયોધ્યા માની લીધું હતું. રામાયણની એક સોપાઈ ઉપર કે તહા હે અવધ જહા રામ નિવાસુ, અન તહા હે દિવસ જહા ભાનુ પ્રકાશુ. જ્યાં અયોધ્યા રામ હોય ને અયોધ્યા હોય અને સૂરજ ઉગે ત્યાં દિવસ હોય એમ માની અને પેઢીઓથી આજે રામ મંદિર જેમ સબરી 70 વર્ષ વાત જોઈતી ભગવાન રામની, 70 વર્ષ આપણા બાપ દાદાઓથી લઈને આપણી પેઢીઓ 500 વર્ષ પહેલાથી રાહ જોવે છે. અયોધ્યામાં ભગવાન રામનું મંદિર, અવધ નરેશનો યુવરાજ અયોધ્યામાં બેસે, રામલલા એના પ્રતિષ્ઠા થાય એ જ્યારે આપણી બાપ દાદાની પેઢીઓ એક પછી એક રાહ જોતી આવતી હતી, એ આજે આપણે ભગવાન રામની કૃપા કયો, એનો ખૂબ ખૂબ આપણા ઉપર પ્રેમ, ત્યારે આપણે આ સાક્ષી બની છીએ. 21મી સદીમાં હું અને તમે એ મંદિરના પ્રતિષ્ઠાના સાક્ષી બનશું. એનાથી મોટી રામની કૃપા આપણા ઉપર શું હોય? રામની કઈ કૃપા કોઈ પૂછે તો કઈ અમે આજે 22 જાન્યુઆરી અમારી નજરની સામે ભગવાન રામની પ્રતિષ્ઠા થાય છે, એથી વધારે અમારે હરખ કયો હોય, એથી વધારે અમારે આનંદ કયો હોય? તો 22 તારીખે પ્રતિષ્ઠા થવાની છે. પણ આપણે ત્યાં દિવાળી આવે એટલે આપણે ઘરને સજાવી છીએ, દીવડા કરી છીએ, આંગણામાં આપણે ગીતો ગાઈએ છીએ, આપણે રામના આપણે નવા વર્ષના જેમ રામ રામ કરીએ છીએ. ભારત તો ઉત્સવોનો દેશ છે. આપણે ત્યાં પડવાનું નવું વર્ષ આવે, આપણે ભાઈ બીજ એકમનું નવું વર્ષ આવે, ભાઈ બીજ આવે, આખા ત્રીજ આવે, બહુ ચોથ આવે, ભરડા પાંચમ એટલે કે નાગ પંચમી પણ આવે, રાંધણ છઠ આવે, ઈતળા હાતમ આવે, દુર્ગા અષ્ટમી આવે, એમ ગોકળાષ્ટમ આવે, રામ નવમી આવે, દશેરાની દુર્ગાની દશેરા આવે, ભીમ 11 આવે, રેટિયા બારસ આવે, ધનતેરસ આવે, કાળી ચૌદસ આવે અને આપણે ત્યાં અમાહની દિવાળી આવે. અને એવી રીતે ઉત્સવોનો દેશ છે. તો એ દિવાળી આપણે મનાવી છે. એવી જ રીતે આ વખતે ખરેખર આપણે સમગ્ર વિશ્વમાં વસતા, ભારતમાં તો હોવું જ જોઈએ પણ સમગ્ર વિશ્વમાં વસતા સનાતનીઓ જેટલા હોય, ભારતીયો હોય, એ બધા દીવડા પેટાવી આપણા ઘરને ઝગમગાવી અને એક અનેરો ઉમળકો, અનેરો આનંદ, ઘટે ઘટમાં ફરકાંત ભુજ ધરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ, આપણા રોમે રોમમાં ઉમંગ. સંતન નબી રામ ધામ ક્રમત રમત ભ્રમત કામ પ્રમત સમત નમત ગ્રામ વામ હામ લોભે. અને રૂડી ઢોલ હરણાયું વાગે, ઠે ઠે બજ પ્રણવ ઠોર, એમ ઢોલની માથે દાંડીઓ પડે. ભગવાન કૃષ્ણનો જેમ છંદ છે એમ ભગવાન રામ માટે પણ આપણે આનંદ. ઈ રામ કરુણામય છે, ઈ રામ સબરીએ રાહ જોઈ. તો સબરી પાસે આવે મારું એક ગીત છે, એકાદ કડીને એકાદ મુખડું કહું કે જય શ્રી રામ બોલો ને ખલક દ્વાર ખોલો. દુનિયાના કોઈ પડમાંથી આપણે જવું હોય, જંગલમાં ફરતા, કિલોલ કરતા, પહાડ સરીતા, પરવરતા, દુનિયા પરસરતા હોય, હરખતા, મુખ મલકતા, ખડખડતા, ફાવે ત્યાં ફરતા, કદી ન ડરતા. એમ ગમે ને આપણે જવું, આપણે કોઈ દ્વાર બંધ થઈ ગયા હોય, આપણે જવા માટેના, આપણે આગળ આવવા માટેના, કોઈ પણ આગળ વધવા માટેના દ્વાર જો બંધ થાય તો રામનું નામ ભગવાન કૃષ્ણે કહ્યું, ભગવાનનું સ્મરણ કર્યું છે, ભગવાન રામનું શ્વાસે શ્વાસે. ભગવાન કૃષ્ણ અને રામ એ બેયનું સ્મરણ પાછું શિવ કરે છે, શિવનું આ બે સ્મરણ કરે છે. એટલે આપણે ત્યાં શિવનો દેશ, રામનો દેશ કહી, દુર્ગાનો દેશ કહી, કૃષ્ણનો દેશ કહી. એમ મારું કહેવાનું કે જ્યારે બધા દ્વાર બંધ થઈ જાય, આપણને એમ લાગે
કે હવે કાંઈ દેખાતું નથી, ત્યારે ઉમા કહું મેં ભોળિયો નાથ કીએ, ઉમા કહું મેં અનુભવ અપના સત હરિભજન જગત સપના. અને મારા ગીતની કડીમાં જો કેવું હોય તો જય શ્રી રામ બોલો ને ખલક દ્વાર ખોલો. જય શ્રી રામ બોલો, ખલક એટલે દુનિયા, એના દ્વાર બધા સીધા ખુલી જાય, તમારે જ્યાં જવું હોય ત્યાં. જય શ્રી રામ બોલો ને ખલક દ્વાર ખોલો, વગડાવો હરણાયું ને ડોલો, કૃપાળુ નામ જય શ્રી રામ બોલો. જય શ્રી રામ બોલો અને ખલક દ્વાર ખોલો, વગડાવો હરણાયું ને ઢોલો, કૃપાળુ નામ જય શ્રી રામ બોલો. અને કેવો છે ભગવાન રામ કે સબરીની રાહે ને અહલિયાની પાહે, સબરી રાહ જોતી હતી, ઈ સબરીની રાહે ને અહલિયાની પાહે, જ્યાં હાસો ભરો હોનિયા જાહે, કૃપાળુ નામ જય શ્રી રામ બોલો. જય શ્રી રામ બોલો ને ખલક દ્વાર ખોલો, વગડાવો હરણાયું ને ડોલો, કૃપાળુ નામ જય શ્રી રામ બોલો. વગડાવો હરણાયું ને ઢોલો. અને પછી ભગવાન રામે શું કર્યું? 10 કંધા રાવણ ને દળ સહિત રોલ્યો. રાવણ બહુ બોલતો હતો, આમ કરી નાખું તેમ કરી નાખું, એ સન્યાસી ને તને મારી નાખી ને તારા કટકા કરી નાખીને તને ભસ્મ કરી દેશે, ખૂબ બોલતો હતો, બહુ બોલતો હતો. રામે એટલું જ કીધું, રાવણ બોલવું એટલું બોલી લે, તારું બોલવાનું પૂરું થાય એટલે મારા બાણ શરૂ થાય. અને આપ જાણો છો અવધ નરેશના યુવરાજે જ્યારે હાથમાં બાણ લીધું, ધનાનંદ ભુજ દાંડ યખાંડ પ્રચંડ ધરનું ધર કોપ રઘુવર લંક કરે, ઈ ભગવાન રામ. નકર રાવણ એટલે રાવણ જેવો તો નતો. લંકા કોટ બંકા આટંકા ન શંકા को दामका दमंका जैसे दुर्ग का चमंका है, लगत तमाशा मोद रावण का वासा, जहां घुघर घमंका धीर रंभन धमंका है, लगे क्षुद्र अलका शूद्र वासव का वासा, तू गहत अकाशा मनी खंभन जमंका है, नारन बनंत सुनी रावण निशान डंका, हर जात बंका सो भाका नाम लंका है. हमारा नारायणदान बापू शुरू कहसे कि हारा हारा हरी जाए. ઈ દશાનંદ જ્યારે યુદ્ધના મેદાનમાં હામો આવ્યો, कमट पीठ कच कसी धसी रावण रण आयो, आंख वीह दह शीश देखी हेरत हो जायो, डगा 10 दिग्पाल काल बानर को नायो, अन धमक लगी धरत्यां दुर्जटी ध्यान सुटायो, अन श्रद्धा सुट गई संत की, अन भय आखड़ी भीन. संतो ध्यान में बेन कहता था प्रभु हमारे હવે વારે આવશે ના રાક્ષસ ને હણી દેશે, પણ રાવણે ડગલા મેંડા એની શ્રદ્ધા છૂટી ગઈ, આ કેમ મરશે? શ્રદ્ધા છૂટી ગઈ સંત की, અને ભય આખડી ભીન હરદાન કહે હા હા કરંત નિરખત યુદ્ધ નવી. ઈ રાવણે જયારે આમાં ડગલા મેદાન રામના બાણની જયારે ધણેનાટી બોલી, અને ત્યારે રાવણના એક પછી એક મસ્તકને કાપવા માંડ્યા ભગવાન રામ. બીજી વાત ભગવાન રામ જાનકીજીનું હરણ થાય તો અયોધ્યામાં એવડી મોટી સેના, આ બાજુ જનકપુરમાં હાહરું એવું હોય, પણ રામ કોને કહેવાય? અને એક પોતાના પંડનો ભરોહો કોને કહેવાય? સાહસ કોને કહેવાય? સંઘર્ષ કોને કહેવાય? બે જ ભાઈઓ વનમાં સન્યાસીના વેશમાં, અને પોતાની પત્નીને દુનિયાની મહાસત્તા જ્યારે હરણ કરી જાય, રાવણ જેવો જ્યારે હરણ કરી જાય, ત્યારે એને કોઈ અયોધ્યામાં એમ ન કીધું કે જટ સેના મોકલો, મારી પત્નીને લઈ ગયા, હવે મારું શું થાય, જટ સેના મોકલો, એવું અયોધ્યામાં ન કીધું, સમાચાર ન મોકલ્યા. હાહરિયામાં ન કીધું તમારી દીકરીને લઈ ગયા, હવે હું શું કરું? કોઈને કીધા વગર બે ભાઈઓ રીસને વાંદરાને ભેળા લઈ અને સમુદ્રની દરિયાની જેને કહેવાય મહાસાગરની છાતીની માથે પુલ બાંધી અને રાવણના આખા કુળનો નાશ કરી અને પાછા વહી આવે, એને સંઘર્ષ કહેવાય, એને રામ કહેવાય, એને ભગવાન કહેવાય. જાનકીજીનું હરણ થયા પછી ભગવાન રામ પ્રેમમાં જાનકીજીને આમ વનને પૂછતા હતા, જાનકીજી વિશે થોડા કરુણામય વાતાવરણ થઈ ગયું. ભગવાન રામ ને લક્ષ્મણ વગડે વને વન ફરે છે, ઝાડવાઓને પૂછે છે, વગડાના હરણાઓને પૂછે છે, ચણોક્ષીને પૂછે છે, ઝરણાઓને પૂછે છે, પાનને પૂછે છે કે મારી સીતાને જોઈ કોઈ, મારી જાનકીને કોઈ જોઈ? એ વખતે આંખમાંથી આંસુ પડતા હતા. અને એક રસિક બિહારીનું બહુ સરસ કવિ છે, ચારની સાહિત્ય એટલે અદ્ભુત વાત છે. અને ચારની સાહિત્યમાં દરેક કવિએ પોતાની રામરૂપી ભક્તિના રામાયણના યજ્ઞમાં નાની નાની આહુતિઓ હોમવાનું કામ કર્યું છે. બાકી એનો મહિમા શું ગાવો? પીઠ ધરણી ધર પાટલી અને હરસુત લેખણ હાર. મહાત્મા ઈશ્વરદાસજી કહે છે કે ભગવાન રામ હું શું તારા ગુણગાન ગાઈ શકું? પીઠ ધરણી ધર પાટલી હરસુત લેખણ હાર,
તવ તોરા ચરિતા તણો પરમ લપે ન પાર. મારાથી શું ગુણગાન ગા, પણ એની રીતે કવિએ ધીરે ધીરે પોતાની એક કોશિશ કરી છે યજ્ઞમાં આહુતિ આપવાની. એટલે રસિક બિહારી નામના કવિ કહે છે કે ભગવાન રામ જાડવાઓને પૂછે છે, ઓળખાણ પૂછે છે, મારી જાનકી જોઈ છે એવું પૂછે છે. પછી જાનકીજી નો પરિચય કરાવે છે કે આવી મારી સીતા છે, આવી મારી જાનકી છે. એટલે બહુ સરસ આ કવિ છે. હે વનના ઝાડવાઓ, હે વનની મરગલી, હે વનની સણોઠડી, હે વનના ઝરણાઓ, મારી સીતાને તમે જોઈ છે? હું તમને ઓળખાણ આપું કેવી છે મારી સીતા. જો હું કહું તમને મારી સીતા આવી છે, તમે જોયો હોય તો મને કહો ને કઈ બાજુ ગઈ છે મારી જાનકી, મારી સીતા. એટલે એવું કવિ છે. ભ્રકુટી કબાન વારી, 4મી સાહિત્યનો ઠાઠ જોજો રસિક બિહારીનો. મારી જાનકી આવી છે, ભ્રકુટી કબાન વારી, તીખેનેન બાન વારી, હંસની કપાન વારી, ભારી શાન વારી હે, વદન વિશાલ વારી, મોટું બધું મોઢું છે ચંદ્રમા જેવું, વદન વિશાલ વારી, અધર પ્રબાલ વારી, પાણીપદ લાલ વારી, મત ચાલ વારી હે. કેવું સરસ આમ કેવું સરસ વર્ણન કવિ કરે છે. ભ્રકુટી કબાન વારી, તીખેનેન બાન વારી, હંસની કૃપાન વારી, ભારી શાન વારી હે, વદન વિશાલ વારી, અધર પર બાલ વારી, પાણીપદ લાલ વારી, પાણીપદ લાલ વારી, અંત સાલ વારી હે. રસિક બિહારી મેહ વારી, દિવ્ય દેહ વારી, એનો દેહ દિવ્ય છે અને મેહ એટલે પ્રેમ, પ્રેમાળુ છે મારી સીતા, મારી જાનકી. તમે જોયું હોય તો કે નહીં? રસિક બિહારી મેહ વારી, દિવ્ય દેહ વારી, સંતત અસેહ વારી, સત્ય મેહ વારી હે, કોઈ વંચારીને નિહારી તો બતાવો વેગી પ્યારી શો હમારી હે, જો એસે રૂપ વારી હે. આવી મારી સીતા છે, આવી મારી જાનકી. તમે જોયું? જોજો બધાને કહે છે વંચારીને, વનના પ્રાણીઓને કોઈ વંચારીને નિહારી તો બતાવો વેગી પ્યારી શો અમારી હે, જો એસે રૂપ વારી હે. આટલી વાત કરી એટલે લક્ષ્મણજી થી રહેવાનું નહીં કે બસ પ્રભુ હવે થોડુંક મોટા ભાઈ વધી નથી જતું? આપણે રઘુકુળનું સંતાન, આપણે ક્ષત્રિય, અને આમાં આહોડા પાડી કાંઈ પત્ની હારું થઈને હારા લાગે? અને ભ્રકુટીનો મરોડ બદલાનો ભાઈ. હા, ભ્રકુટી વિલાસ સૃષ્ટિ લય. હે લક્ષ્મણ, તું મને કાયર માને છે કે હું ઘરવાળી વગરનો થઈ ગયો એટલે રડું છું, એટલે હું રોવા મીડ્યો છું? લાય, હું ધનુષમાન, હું રામ છું. તને ખબર હોવી જોઈએ લક્ષ્મણ, હું એટલે નથી રોતો કે મારી પત્ની વગરનો થઈ ગયો એટલે, પણ નીચે જોઉં ને તો ધરતી એમ કહે છે કે મારી દીકરી ક્યાં? મારી સાસુ ધરતી છે. ઉપર જોઉં તો મારા પૂર્વ સૂર્યો એક પછી એક એમ કહે છે કે રઘુકુળનું સંતાન પોતાની સ્ત્રીનું રક્ષણ ન કરી શકે, એટલે મને આંસુડા આવે છે, એટલે આહુ આવે છે. બાકી હું રામ છું. સાંભળી લે લક્ષ્મણ, તું લોક જારું, સાતો સાગર સુખાય દારૂ, ગીરી ઢહાય દારૂ, ભૂમિ ઉલટાવું મેં. એક વાર મને કોઈ કહી દે કે આ જગ્યાએ જાનકીજી છે અને આ માણસ એને લઈ ગયો છે, એટલી મને ખબર પડે. તું લોક જારું, સાતો સાગર સુખાય દારૂ, ગીરી ઢહાય દારૂ, ભૂમિ ઉલટાવું મેં. રંચ में विदाई दारू, दसो दिग्पालन को खड्डन समेत, शशि सूर को गिराऊं मैं. खड्डन समेत તારોડિયા, ચંદ્ર, સૂરજ એને બધું મરોડી ચોડીને હાથમાંથી ઉછેડી લઈ આવે. ઈ રામ છું. હા, લાય હું ધનુષબાન, તીવું લોક જારું, સાતો સાગર સુકાય દારૂ, ગીરીન ઢહાય દારૂ, ભૂમિ ઉલટાઉં મેં. રંચ में विदाई दारू, दसो दिग्पालन को खड्डन समेत, शशि सूर को गिराऊं मैं. नभ से पाताल लेके रसिक बिहारी प्राण प्यारी सुधी पाऊं में. एक बार એટલું કહી દે મારી પ્રાણ પ્યારી જાનકી કઈ જગ્યાએ છે એની શુદ્ધિ મને થઈ જાય. રસિક બિહારી प्राण प्यारी शुद्धि पाऊं मैं, फिर जानकी न लाऊं तो राम नाम पलटाऊं, धनु बाण ना उठाऊं मैं. जो रसिक बिहारी प्राण प्यारी शुद्धि पाऊं मैं, फिर जानकी न लाऊं तो राम नाम पलटाऊं, धनु बाण ना उठाऊं मैं. એક વાર મને કહી દો કે આ જગ્યાએ સીતા છે અને જો આટલી એટલી વસ્તુ કરીને સીતા ન લઈ આવું તો રામ નામ પલટાવું, ધनु बाण ना उठाऊं मैं.